અમેરિકામાં તુંડ મિજાજી ટ્રમ્પે હવે H-1B વિઝા ધારકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. એટલે જ રિપબ્લિકન શાસિત ટેક્સાસના ગવર્નરે તમામ પબ્લિક અને સ્ટેટ યુનિવર્સિટીઓને આદેશ બહાર પાડ્યો કે આવનારા વર્ષ 31 મે 2027 સુધી H-1B વિઝા ધારકોની અરજી અટકાવે. ફક્ત એટલું જ નહીં, આ બધી જ સ્ટેટ યુનિવર્સિટીઓ અને પબ્લિક યુનિવર્સિટીઓને આદેશ કર્યો કે તેમને ત્યાં કેટલા H-1B વિઝા ધારકો કામ કરી રહ્યા છે, તેઓ કયા દેશના છે અને તેમની વિઝા એક્સપાયરી કઈ છે, તેમને વિઝા લંબાવી આપવામાં આવ્યા છે કે નહીં. ટેક્સાસમાં લેવામાં આવનારા આ પગલાંથી ભારતીયોને સૌથી વધુ અસર થશે. આ પ્રતિબંધનો સીધો અર્થ એમ થયો કે ટેક્સાસમાં કોઈ પણ પબ્લિક કે સ્ટેટ યુનિવર્સિટી ગમે તે શૈક્ષણિક કાર્યક્રમ માટે 31મી મે 2027 સુધી કોઈ પણ H-1B વિઝા ધારકની ભરતી નહીં કરી શકે. આ આદેશમાંથી માત્ર ટેક્સાસ વર્કફોર્સ કમિશન તરફથી જો કોઈને મંજૂરી આપવામાં આવી હોય તો તેને છૂટ અપાશે. ટ્રમ્પ પ્રશાસને આમ પણ H-1B ફરતે ગાળ્યો કસતો તેની એપ્લિકેશનની સંખ્યા ઘટાડી 65,000ની કરી દીધી છે અને નવા અરજદારો માટે $1 લાખ ફી કરી દીધી છે. ટેક્સાસની પબ્લિક યુનિવર્સિટીઓ વિદેશી ફેકલ્ટી અને રિસર્ચની હજારોની સંખ્યામાં રાખે છે. તેમાં ભારતના પણ ઘણા લોકો એન્જિનિયરિંગ, હેલ્થકેર અને ટેકનોલોજી ફિલ્ડમાં શિક્ષણ આપે છે.